નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભૈરવને શિવજીનો અંશ માનવામાં આવે છે. સ્વાદાષ્ટધ્યાય અને ભૈરવ તંત્રથી આ તથ્યની ખાતરી થાય છે. ભૈરવનો રંગ શ્યામ છે. તેમના 4 હાથ છે, જેમાં તેઓ ત્રિશુલ, ખડગ, ખચ્ચર અને નરમુંડને ધારણ કરે છે. તેમનું વાહન શ્વાન છે. ભૈરવ શ્મશાનવાસી છે. તેઓ ભૂત પ્રેત યોગીનીઓના સ્વામી છે. ભક્તો પર કૃપાવાન અને દુષ્ટોનો સંહાર કરવો તેઓ સદાય તત્પર રહે છે. ભગવાન ભૈરવ પોતાના ભક્તોના કષ્ટોને દૂર કરી બળ, બુદ્ધિ, તેજ, યશ, ધન અને મુક્તિ પ્રદાન કરનારા છે. જે વ્યક્તિ ભૈરવ જવાનીને અથવા કોઈ પણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવનું વ્રત કરવું જોઈએ, પૂજા અને તેમની ઉપાસના કરવી જોઈએ, તે સમસ્ત કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. શ્રી ભૈરવ પોતાના ઉપાસકની 10 દિશાઓમાંથી રક્ષા કરે છે. ભૈરવને શિવજીનો અંશ માનવામાં આવે છે. ભૈરવનો રંગ શ્યામ છે. તેમના 4 હાથ છે, જેમાં તેઓ ત્રિશુલ, ખડગ, ખચ્ચર, નરમુંડને ધારણ કરે છે. તેમનું વાહન શ્વાન છે. ભૈરવ શ્મશાનવાસી છે. તેઓ ભૂત પ્રેત યોગીનીઓના સ્વામી છે. ભક્તો પર કૃપાવાન અને દુષ્ટોનો સંહાર કરવા તેઓ સદા તત્પર રહે છે. ભૈરવ નામ 3 અક્ષરોના સંયોજનથી બન્યું છે, જે બ્રહ્માંડની રચના અને વિનાશ વિશે જણાવે છે. આમાં ભય એટલે બ્રહ્માંડનું સર્જન, ર એટલે બ્રહ્માંડનું સંચાલન અને વ એટલે બ્રહ્માંડનો વિનાશ. આમ ભગવાન શિવનું આ સ્વરૂપ બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશ દર્શાવે છે. કાલ ભૈરવ રુદ્રના 5મા અવતાર મનાય છે. કાલનો અર્થ સમય થાય છે. મનુષ્ય પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલા કર્મની ગતિ અનુસાર સમય ઓળખવાનું અતિ કઠિન કાર્ય કાલ ભૈરવ કરે છે. શક્તિ ઉપાસનાથી લઈને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કૃપા અતિ જરૂરી બને છે. ભૈરવની ઉત્પત્તિ દેવી પુરાણ, મહાકાલ સંહિતા, રુદ્રવામલ, શાક્ત પ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે. સતીના દેહ ત્યાગ બાદ ક્રોધિત થયેલા મહાદેવ પ્રજાપતિ દક્ષનો સંહાર કરવા પોતાની જટાની એક લટને તોડીને જમીન પર નાખે છે, જેમાંથી ઉત્પત્તિ થાય છે કાલ ભૈરવની. અને મહાદેવનું આ સ્વરૂપ ખૂબ જ ભયંકર અને અતિ ક્રોધિત માનવામાં આવે છે. તેમની સામે જે પણ આવે તેમના ક્રોધને વશ થઈ જતા રુદ્રના 5મા અવતાર એવા કાળ ભૈરવે દક્ષ પ્રજાપતિનો અંત આણ્યો હતો. કાળ ભૈરવના જન્મને પુરાણોમાં એક રસપ્રદ કથા છે. શિવ પુરાણો અનુસાર એકવાર તમામ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. ત્યારે બંને પોતાને શ્રેષ્ઠ હોવાનું જણાવીને પરસ્પર એકબીજા સાથે આ વાતને લઈને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ બધા દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે જેની અંદર વિશ્વ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમાયેલું છે. શાશ્વત, અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર જ છે. વેદશાસ્ત્રો પાસેથી શિવજી વિશેની આ વાત સાંભળીને બ્રહ્માએ પોતાના 5મા મુખથી શિવજી માટે ખરી ખોટી વાતો બોલવા લાગ્યા, જેનાથી વેદ દુઃખી થયા. તે સમયે એક દિવ્ય જ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા. બ્રહ્માએ કહ્યું કે હે રુદ્ર, તમે મારા જ મસ્તિષ્કમાંથી જન્મ્યા છો. વધારે રુદન કરવાના કારણે જ મેં તમારું નામ રુદ્ર રાખ્યું છે. તેથી તમે મારી સેવામાં આવી જાઓ. બ્રહ્માના આ આચરણ પર શિવજીને ભયાનક ગુસ્સો આવ્યો. તેમણે ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું, તમે બ્રહ્મા પર શાસન કરો. તે દિવ્ય શક્તિથી ભરપૂર ભૈરવે પોતાના ડાબા હાથથી સૌથી નાની આંગળીના નખથી શિવજી માટે અપમાનજનક શબ્દ બોલનાર બ્રહ્માના 5મા માથાને જ કાપી નાખ્યું હતું. શિવજીના કહેવા પર ભૈરવે કાશી પ્રસ્થાન કર્યું, જ્યાં બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી. રુદ્રએ તેમને કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધ કર્યા. આજે પણ કાળ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પૂજાય છે. તેમના દર્શન કર્યા વગર
વિશ્વનાથના દર્શન પણ અધૂરા રહે છે. કુલ 8 ભૈરવ ગણાવવામાં આવ્યા છે. અસિંગતમ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, પાગલ ભૈરવ, કપાલી ભૈરવ, ભૈષણ ભૈરવ અને સંહર ભૈરવ. સમગ્ર ભારત વર્ષમાં જેટલા સ્થાનો પર માં શક્તિના અંગો પડ્યા તે શક્તિ સ્થાન કહેવાયું અને માં સતીના દેહ અંગની રક્ષા કાજે મહાદેવે કાલ ભૈરવને તે સ્થાન પર રહેવા કહ્યું. એટલે જ તો જ્યાં જ્યાં શક્તિ સ્થાનો આવેલા છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિઓ સ્થાપેલી જોવા મળે છે. સામાન્ય રીતે લોકજાતિ સંસ્કૃતિ દેવના કારણે લગભગ ઘણી ખરી મૂર્તિઓને મદિરાપાનનું સેવન કરાવતા હોય છે. અડદ, વેસણ, બુંદીનો ભોગ તેમજ રાજસિક તામસિક ભોગ બલિ પણ ચઢાવાતી હોય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન ભોળાનાથના અંશ એટલે કાલ ભૈરવ. હિન્દુ, જૈન સહિત મોટા ભાગના સંપ્રદાયોમાં જેઓ આરાધ્ય દેવ તરીકે પૂજાય છે તેવા કાલ ભૈરવનું ગુજરાતમાં એકમાત્ર શિખરબંધ મંદિર આવેલું છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં. ત્યારે આજે ધર્મલોકમાં અમે તમને લઈ જઈ રહ્યા છે કાલ ભૈરવના ચમત્કારિક મંદિરે. શક્તિ ઉપાસનાથી લઈને તંત્ર સાધનામાં ટોચે પહોંચવું હોય તો તે માટે કાલ ભૈરવની કઠોર તપશ્ચર્યા ખૂબ જ જરૂરી છે. ત્યારે શિવના અંશ એવા કાલ ભૈરવનું ગુજરાતમાં એકમાત્ર શિખરબંધ મંદિર આવેલું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બોલુંદ્રા ગામમાં. આશરે 250 વર્ષથી પૂજાતા કાલ ભૈરવનું આ સિદ્ધ મંદિર કહેવાય છે. વળી મંદિરની અન્ય જો કોઈ વિશેષતા હોય તો તે છે અહીં મંદિરમાં સ્થાપિત કરાયેલી ભૈરવની પ્રતિમા. અહીં બિરાજેલા કાલ ભૈરવની પ્રતિમા સંપૂર્ણ બનેલી છે લાકડામાંથી અને તે પણ છે અધૂરી. કાલ ભૈરવ દાદાની મૂર્તિ લાકડામાંથી બનાવેલ છે તથા ગુજરાતમાં શિખરબંધી મંદિર ગુજરાતમાં પ્રથમ એક જ છે અને ત્યાં શ્રદ્ધાળુ લાખોની પબ્લિક આવે છે અહીંયા અને તેમની માનતાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં લગભગ 250 વર્ષ જૂનું આ મંદિર છે અને જે તે ઉદયપુર મહારાણા વખતે અહીંયા વરખાસણ ચાલતો આવતો હતો. પછી ઘણા સમય પછી એ બંધ થઈ અને અહીંયા ટ્રસ્ટ અને એ દ્વારા આનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અને આ મંદિરમાં બોમ્બે, અમદાવાદ, બરોડા લગભગ ગુજરાતના મોટાભાગના શહેરોમાંથી પબ્લિક આવે છે. આજુબાજુ ગામડામાંથી હજારો પબ્લિક આવે છે. અહીંયા નવા નવા ઉત્સવો બી થાય છે અમુક સમયે. અને મારા મમ્મી જેમને કેન્સરની બીમારી હતી અને મેં અહીંયાની બાધા રાખી અને એ કેન્સરનો બી નાશ થયો અને મટી ગયું. કાલ ભૈરવ દાદાની આ પ્રતિમાને કંઠનો હાર અને એક હાથ નથી. એક લોકવાયકા પ્રમાણે જ્યારે આ પ્રતિમાનું કાષ્ટમાં ઘડતર ચાલતું હતું તે વખતે એવી બાંહેધરી લેવાયેલી કે પ્રતિમાનું ઘડતર કામકાજ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ ત્યાં જવું નહીં. પરંતુ ગામમાં એકી સમયે પ્રતિમાનું અંતિમ કામ બાકી હતું. તે સમય દરમિયાન અહીં નજર નાખી દીધી અને બસ તે સમયથી જ આ પ્રતિમાનો એક હાથ અને કંઠની માળાનું જે કામ બાકી હતું તે અધૂરું રહી ગયું છે. તો અહીં બનાવાતી સુખડીના પ્રસાદીમાં એકવાર ઘી ખૂટતા મંદિરના સ્થાપક મોતીવનજી મહારાજે બાજુની વાવનું પાણી ઘી તરીકે ઉપયોગમાં લેવાનું સૂચન કર્યું અને તેના પ્રતાપે આજ દિન સુધી મંદિરની બાજુની વાવમાંના પાણી પર કાયમ માટે ઘી તરતું જોવા મળે છે. આ મૂર્તિ જે કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે એ કાળિયાહારના ઝાડમાંથી બનાવેલી વૃક્ષની લાકડાની મૂર્તિ છે, મતલબ કે કહેવાનો ભાવ છે. બરાબર. આ મૂર્તિ આ મંદિરમાં કાલ ભૈરવ દાદાના જે નોમનું હવન થાય છે ત્યાં લગભગ આજથી 100 વર્ષ પહેલાં ઉદયપુરના રાજા પણ અહીંયા વરખાસન આપવા માટે આવતા હતા. બરાબર. એ વરખાસન આપી અને અહીંયા હવન પૂરું કરતા હતા. બીજા નંબરમાં અત્યારે હાલ જે હવનનું મૂર્તિ હવન જે થાય છે એ 100-150 મણ સુખડી બનાવે છે અને આજુબાજુના ગામના વિસ્તારના લોકો આવે છે અને દરેકનું પ્રસાદના રૂપમાં દરેકને આપવામાં આવે છે. બરાબર. બાજુમાં જે વાય છે એમાંથી એક સમય એવો બન્યો હતો કે અહીંયા મંદિરમાં સુખડી બનાવતો ઘી ખૂટેલું તે બાજુમાંથી જે અહીંયા રતપરી બાબજી થઈ ગયેલા એમને કીધું કે બાજુમાંથી ઘી લાવો વાયમાંથી અને એ પાણીનું ઘી થઈ ગયેલું. આજે પણ એ વાયમાં ઘીના પાણીના ઉપર ઘીની સોપર જેવી તોર તરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હમણાં સુધી ઉદયપુરના મહારાજા મંદિરમાં વરખાસન મોકલતા
ઉદયપુરના મહારાજે મંદિરના મહંત મોતીવનજીનું અપમાન કર્યું હતું, ત્યારે તેમણે મહારાજને પાઠ ભણાવવા માટે કાલભૈરવને જાગૃત કર્યા હતા. કાલભૈરવ ઉદયપુરના મહેલોને હચમચાવી દીધા. બાદમાં મહારાજે માફી માંગી, ત્યારે બોલુંદ્રા ગામ પાસે માટીનું ઉદયપુર બનાવીને કાલભૈરવને તેનો નાશ કરી પોતાનો પ્રાણ પૂરું કરેલું. ત્યારે આ સિદ્ધ મંદિરે રોજે રોજ હજારો લોકો કાલભૈરવ દાદાની કૃપા મેળવવા માટે ઉમટી પડે છે. મંદિરમાં બહુ શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુઓની માનતા પણ પૂર્ણ થાય છે. તે એમની શ્રદ્ધાથી બહુ લોકો બી આવે છે. રવિવાર મંગળવારે એમની શ્રદ્ધા પૂર્ણ થાય છે. જે બાધા હોય તે પણ કરી જાય છે લોકો. ભૈરવ દાદાનું 200 વર્ષ પહેલાં જૂનું મંદિર છે. શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક આવે છે. અહીંયો આજુબાજુની બહુ પબ્લિક પોતે શ્રદ્ધા અને આસ્થા રાખી અહીંયો દર રવિવારે અને મંગળવારે દર્શનાર્થે આવે છે. અમે પણ દર રવિવારે અને મંગળવારે અહીંયો દાદાના દર્શન કરીએ છીએ. દર્શન કરવાથી એક અંદરની અનેક જ અનુભૂતિ થતી હોય છે. પોતાની શ્રદ્ધા પૂર્ણ થતી હોય છે. ઘણા બધા લોકોને આ બાધા આકરી કરી અને અહીંયા માનતા રાખતા હોય છે. એ માનતાઓ પૂર્ણ થતી હોય છે. દાદાનો બહુ પ્રભાવ છે. આજુબાજુની ગુજરાતભરમાંથી લોકો દાદાના દર્શને આવે છે અને અહીંયા આવી દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. નવરાત્રીનો અહીં વિશેષ મહત્વ છે. તો કાલભૈરવ જયંતિના દિવસે પણ અહીં સુખડી ચડાવવાનું શુભ માનવામાં આવે છે. અસાધ્ય જેવા રોગ પણ અહીં 11 રવિવાર ભરવાની માનતા માન્યા બાદ મટી ગયા હોવાના દાખલા છે. ત્યારે આજે પણ ગામ લોકો કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી ક્યાંય પણ જતા હોય તો કાલભૈરવ દાદાના દર્શન કરીને જ ગામની બહાર પગ મૂકે છે. અહીંયા નવરાત્રિ નોમનું હવન થાય છે. એમાં લગભગ હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે. ત્યારબાદ અમે અહીંયા કાલભૈરવ જયંતિ ઉજવીએ છીએ, જે કારતક વદ આઠમે આવે છે. એમાં પણ હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે. અહીંયા ડાયરો રાખવામાં આવે છે અને મોટાભાગના શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી પણ એ દિવસે તો ભૈરવ જયંતિ તો દાદાના દર્શનાર્થે આવે છે. અને અહીંયા એ રીતે દાદાનું બહુ મહત્વ છે. હવનના દિવસે નવરાત્રિ નોમના હવનના દિવસે લગભગ 150 કિલો ઉપરની અહીંયા સુખડી થાય છે. સારામાં સારું ઘી પણ આવે છે અને દાદાની દયા છે, આજ સુધી કોઈ તકલીફ પડેલી નથી. અહીં બિરાજેલા કાલભૈરવ દાદાએ અનેકો પરચા આપ્યા હોવાના દાખલા મોજૂદ છે. ત્યારે ગુજરાતમાં કાચની પ્રતિમા ધરાવતું એકમાત્ર આ શિખરબદ્ધ મંદિર લાખો લોકોની માટે આસ્થાનો પ્રતીક સમૂહ છે. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને દાદાની કૃપા પામીને ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો આગળ જોઈએ વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.